બનાસકાંઠા જિલ્લાના વાવ અને સુઈગામ તાલુકાના અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણીથી ભારે નુકસાન થયું છે। ભારે વરસાદ અને નદી નાળા છલકાતા ખેડૂતોના મહેનતના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વાવ અને સુઈગામ વિસ્તારમાં એરંડા, બાજરી, જુવાર, મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકોને પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને અતિભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ પરિસ્થિતિને પગલે ભારતીય કિસાન સંઘની ટીમના જિલ્લા પ્રમુખ ભગુભાઈ પટેલ, કાનજીભાઈ પટેલ, જિલ્લા કોષાધ્યક્ષ માવજીભાઈ લો, લક્ષ્મણભાઈ પટેલ સહિતની ટીમે આજે વાવ અને સુઈગામ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ખેડૂતોની હાલત અંગે માહિતી મેળવી હતી। ભારતીય કિસાન સંઘના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોના પાકો નિષ્ફળ ગયા છે, ખેતરની જમીનનું ધોવાણ થયું છે, પશુઓ માટે ઘાસચારો ખૂટ્યો છે। મૃત પશુઓના સચોટ આંકડો મેળવી પશુપાલકોને સહાય આપવાની માંગ કરી હતી। તેમણે રાજ્ય સરકારને તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરી ખેડૂતોને રાહત આપવાની માગણી કરી હતી। આજે ભારતીય કિસાન સંઘ બનાસકાંઠાની ટીમ ત્યાંના વાવના સ્થાનિક લોકો સાથે ભાટોણ ગામની અને અલગ અલગ ગામોની મુલાકાત લીધી। અહીંયા સ્થળ ઉપર રિયાલિટી જોઈ તો ઘણા બધા પાકોને એરંડા, બાજરી કે જે પણ ચોમાસું પાકો થાય છે એ તમામ પાકો ખૂબ નષ્ટ થઈ ગયા છે। પાકોના ઉપર પાણી ફરી વળ્યું છે। અહીંના લોકોના ગામડાઓમાં પણ ખૂબ પાણી ભરાઈ ગયા છે। સ્થિતિ દયનીય છે અને ખૂબ વિકટ પરિસ્થિતિ છે। આજે અમે જે રિપોર્ટિંગ કરવાના છીએ અને એ તમામ રિપોર્ટિંગ અમારા કિસાન સંઘના માધ્યમથી સરકારમાં રજૂઆત કરવાના છીએ અને આવનાર સમયમાં અહીંના લોકોને, અત્યારે સ્થાનિક લોકોને તાત્કાલિક પેકેજ આપે અને એ પણ રજૂઆત કરવાના છે અને કેસ્ટોલ આપીને પણ જે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત છે એ લોકોનું જનજીવન તાત્કાલિક ધોરણે સારું થાય એ માટે રજૂઆત કરવાના છીએ। તો બીજી તરફ અસરગ્રસ્ત ખેડૂતો પણ સરકાર સમક્ષ આજીજી કરી રહ્યા છે કે ઘર, મકાન અને ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ભારે નુકસાન થયું છે। તંત્ર દ્વારા કેટલાય પરિવારોને પ્રાથમિક શાળાઓમાં સ્થળાંતર કરાયા છે। પાક તેમજ દૈનિક જીવનમાં ઉપયોગી સામાન પાણીમાં ધોવાઈ ગયો છે। ખેડૂતોનો આગ્રહ છે કે સરકાર પાક નિષ્ફળ સહાય, જમીન ધોવાણ સહાય અને પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ કરાવે, જેથી આ સંકટમાંથી બહાર આવી શકાય। हाँ, આપણે આ બહારની ટીમમાં આવી થઈ, સાહેબો આવ્યા છે બધા, અને ખેડૂતમાં અમારે બગાડ થયો છે। ખેડૂતને અનાજ એટલો બગડ્યો, ખેતી બગડી છે, મગફળી બગડી, એરડા બગડ્યા અને અમે તો હેરાન થઈ ગયા છે સાહેબ। પાણી આવ્યું છે ખૂબ અને પાણી માથે ગામના ને બહારના આવ્યા હતા, ટીમો આવીને અમને વરેડાથી બધા બહાર કાઢ્યા છે। ઉડિયા લાવ્યા છે ગામ ભાટુએર અને ઉડિયા લાવીને બધાને બહાર કાઢ્યા છે। પાણી અત્યારે અનાજ બગડ્યો છે ખૂબ, ખેડૂતોને ઘરમાં હતો એ બધું બગડી ગયો, માલ મરી ગયો અને ટ્રીમાં આવીને સાહેબો બધા આવીને અમારા સરકાર હવે અમને દે, અમને હું પૈ આ લે ખરો ને કા પછી ચમ થાય છે કોઈ બીજો તો આપણો ચિયો લેવરાય કોઈ।